સિમલિયા ગામે સબિયાળ ખાતે હાટ બજારનો થયો પ્રારંભ। ઘોઘંબા તાલુકાના સિમલિયા ગામે ગોમા નદીની નજીકના વિસ્તારમાં આવેલ સબિયાળ ખાતે ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ઘોઘંબા દ્વારા આજરોજથી સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થયો છે। આજરોજ હાટ બજાર સ્થળે એપીએમસી ઘોઘંબાના ચેરમેન નવલસિંહ બારિયા, માજી તાલુકા પ્રમુખ અને માજી ચેરમેન નટવરસિંહ ચૌહાણ, માજી ચેરમેન જવહરસિંહ બારિયા, સરપંચ વિરેન્દ્રસિંહ બારિયા, માજી સરપંચ દિલીપસિંહ ઠાકોર, અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલ, એપીએમસીના સેક્રેટરી મહેન્દ્રભાઈ પટેલ, એપીએમસીના ડિરેક્ટરો, વેપારીઓ અને આજુબાજુના ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે રીછવાણી ગામે હાટ બજાર બંધ થયા પછી સિમલિયા ગામે હાટ બજાર શરૂ કરવા માટે અગ્રણી નટવરસિંહ ચૌહાણે 19 ફેબ્રુઆરી 2026ના રોજ પંચમહાલ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી। આજરોજ સાપ્તાહિક હાટ બજારનો પ્રારંભ થતાં તેઓએ વિશેષ આનંદ વ્યક્ત કર્યો। સિમલિયા ગામે હવે દર બુધવારે હાટ બજાર ભરાશે। નાના મોટા વેપારીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ગોઠવશે। આસપાસના ગામોના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હાટ બજારમાંથી સરળતાથી મળી રહેશે। મોટા શહેરોમાં મોલમાં જેમ ઘણી બધી ચીજવસ્તુ મળી રહે છે, તેમ ગ્રામ્ય વિસ્તારોમાં હાટ બજારમાં પણ ઘણી બધી ચીજવસ્તુ મળી રહે છે। મોટા શહેરોના મોલ કલ્ચરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં સાપ્તાહિક રીતે ભરાતા હાટ બજારનો વેપાર વિનિમય પણ વિશેષ આકર્ષણ ધરાવે છે।